આગળ વધીને વાત કરીએ તો સાતમ આઠમની રજાઓને લઈને યાત્રાધામ અંબાજીમાં ભક્તોનો જમાવડો છે। વહેલી સવારથી જ માં જગતજનની અંબાના મંદિરમાં ભક્તોની ભારે ભીડ છે। દૂર દૂરથી માઈ ભક્તો માના દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે અંબાજી મંદિરના ચાચર ચોક ભક્તોથી ઉભરાઈ જાય છે। સાતમ આઠમની રજાઓ અને તેમાં પણ યાત્રાધામ અંબાજીની અંદર ભક્તોનો જમાવડો હર હંમેશ જોવા મળે છે। વહેલી સવારથી જ માં જગતજનની અંબાના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે। દૂર દૂરથી જે માઈ ભક્તો છે તે માના દર્શનાર્થે આવતા હોય છે। અંબાજી મંદિરનો જે ચાચર ચોક છે તે ભક્તોથી ઉભરાઈ જાય છે। સાતમ આઠમની રજાએ ખાસ કરીને ભક્તો છે તે માના દર્શનાર્થે આવી પહોંચતા હોય છે। આગામી સમયમાં શ્રાવણ પછી જ્યારે ભાદરવો આવશે ત્યારે ભાદરવી પૂનમના મેળાને લઈને પણ તૈયારીઓ અંબાજી મંદિર દ્વારા કરવામાં આવતી હોય છે। અહીં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો માના આશીર્વાદ લેવા માટે હર હંમેશ જોવા મળતો હોય છે। શક્તિપીઠ અંબાજી ખાતે આજે ભક્તોનો ભારે ધસારો છે। સાતમ આઠમના તહેવારે મોટી સંખ્યામાં અંબાજીમાં પણ ભક્તોની ભીડ જોવા મળે છે। તો વધુ માહિતી માટે સંવાદદાતા દેવેન્દ્ર જોડાઈ ગયા છે। દેવેન્દ્ર, યાત્રાધામ અંબાજીની અંદર ભક્તોનો જમાવડો, ત્યાંથી દ્રશ્યો। જે ચોક્કસપણે જણાવવામાં આવે તો શક્તિપીઠ અંબાજી મંદિર ગુજરાતનું નહીં દેશ વિદેશમાં પ્રખ્યાત છે, ત્યારે માઈ ભક્તો હજારોની સંખ્યામાં માઈ ભક્તો અહીંયા માતાજીના દર્શન કરવા આવતા હોય છે। આજે અંબાના મંદિરમાં હજારોની સંખ્યામાં અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કરવા માટે લાંબી કતારોમાં લાગ્યા હતા। આજે વહેલી સવારથી જ માઈ ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં આવ્યા છે અને માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લઈ રહ્યા છે। ત્યારે કહી શકાય કે અત્યારે સાતમ આઠમના પર્વને લઈને અને રજાના દિવસોમાં માઈ ભક્તો અહીંયા યાત્રાધામ તરફ વધી રહ્યા છે અને માતાજીના દર્શન કરવા માટે આતુર બની રહ્યા છે। તો કહી શકાય છે હાલમાં પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે, ત્યારે અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવ ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે અને મહાદેવ પર જલાભિષેક કરી રહ્યા છે। હર હર મહાદેવથી આ મંદિર પણ ગુંજી ઉઠી છે। ત્યારે કહી શકાય છે કે શિવ અને શક્તિનું એક અનોખો સંગમ અહીંયા જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંયા લાંબી કતારો સાથે માઈ ભક્તો વહેલી સવારથી જ પહોંચી ચુક્યા હતા અને કહી શકાય કે જે પ્રકારનો એક ભક્તિમય માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। જી, જે ભક્તો આવી રહ્યા છે તે ભક્તોનું શું કહેવું છે? હાલ જે પ્રકારનો રજાઓ સાતમ આઠમની રજાઓ છે અને જે પ્રકારનો પર્યટક સ્થળ હોય કે ધાર્મિક સ્થળ તરફ આવી રહ્યા છે, ત્યારે વર્ષોથી જે આવતા હોય છે તે ભક્તો અહીંયા આવી રહ્યા છે અને માતાજીના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ લઈ રહ્યા છે અને પોતાની મનોકામના પણ પૂર્ણ કરતા હોય છે। જી જી બિલકુલ દેવેન્દ્ર, આપ અમારી